આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં ગતરાત્રે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. આદ્યશક્તિ માં દુર્ગાની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિના ગઈકાલે પ્રથમ દિવસે માય મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સંગીત નાટક અકાદમી દ્વારા ગઈકાલથી દેશના 7 શક્તિપીઠો ખાતે શક્તિ સંગીત અને નૃત્ય ઉત્સવનો પ્રારંભ. નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યની પ્રસુન્ના પારેખે 3 સુવર્ણ અને 1 રજત સહિત 4 ચંદ્રકો જીત્યા. અને વલસાડ ખાતે યોજાયેલી T20 ફ્રેન્ડશીપ ક્રિકેટ કપમાં નેપાળે ગુજરાતને હરાવી ખિતાબ જીતી લીધો છે. સમાચાર વિગતવાર. ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે. ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચે નો યોર કેન્ડિડેટ એટલે કે KYC નામની એપ બનાવી છે. ચૂંટણીમાં મતદારે ઉમેદવારને ઓળખવું ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની પૃષ્ઠભૂમિ અને તેમની ભાવિ યોજનાઓ વિશે જાણીને મતદારો સંભવિત મુશ્કેલીઓ ટાળી શકે છે અને તેમના માટે કામ કરે તેવા ઉમેદવારોને પસંદ કરી શકે છે. તે માટે એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર આ એપ્લિકેશન ઉપલબ્ધ છે. એપ્લિકેશન પર મતદારોએ ફક્ત ચૂંટણીનો પ્રકાર અને મત વિસ્તાર લખશે. ત્યારબાદ મત વિસ્તારના ઉમેદવારોની યાદી દેખાશે. મતદારો એપ પર ચોક્કસ ઉમેદવાર વિશે પણ માહિતી મેળવી શકે છે. આ એપ માત્ર ઉમેદવાર સામે કોઈ ફોજદારી કેસ છે કે કેમ તેમની વર્તમાન સ્થિતિની વિગતો પણ આપશે. આગામી લોકસભા ચૂંટણી અન્વયે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. અમારા રાજકીય પક્ષોના ચૂંટણીની તૈયારીઓમાં જોતરાયા છે. નવસારી ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં ગઈકાલે બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આજે કોંગ્રેસ પ્રદેશ એકમ દ્વારા મીડિયા સેન્ટર ખુલ્લો મુકાશે તથા પત્રકાર પરિષદ યોજાશે. આ પરિષદમાં ગુજરાત સંગઠન પ્રભારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે. દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ સરકાર પર મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રહાર કરતા ભાજપ મોંઘવારી રોકવામાં નિષ્ફળ નીવડી છે તેમ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર RK મહેતાએ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ મોતીબાગ વિસ્તારમાં પુરવઠાની ઝોનલ કચેરીના મકાનમાં કાર્યરત કેન્દ્રની મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી લોકસભાની ચૂંટણીને લગતા સમાચારો પર 24 કલાક મોનિટરિંગ કરી રહ્યું છે. ભારત આદિવાસી પાર્ટી BAP દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે દિલીપ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક માટે આપ દ્વારા ચૈતર વસાવા, ભાજપ દ્વારા મનસુખ વસાવાના નામની અગાઉ જાહેરાત કરાઈ છે. હવે BAP દ્વારા આ બેઠક માટે દિલીપ વસાવાના નામની જાહેરાત કરાઈ છે. ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં ગતરાત્રે ધરતીકંપ આવ્યો હતો. 3.2ની તીવ્રતાનો આ આંચકાનું કેન્દ્ર બિંદુ ભાવનગરથી 17 કિલોમીટર દૂર નોંધાયું છે, જેની ઊંડાઈ 11.7 કિલોમીટરની છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ધરતીકંપ અંગેની તાત્કાલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. કાલોલ શહેરના યુવા નેતા અને ભાજપના યુવા મોરચાના પ્રમુખ હરપાલસિંહ સિસોદિયાનું ગઈકાલે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. રાજકોટથી પરત ફરતા સમયે બાવળા બગોદરા હાઈવે સ્થિત કલ્યાણગઢના પાટિયા પાસે રોડ પર સાઈડમાં ઉભેલા પાણીના ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચલાવી રહેલા હરપાલસિંહ સિસોદિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો.
આદ્યશક્તિ માં દુર્ગાની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો ગઈકાલે પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી અને બહુચરાજી મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પ્રથમ નોરતે માતાજી સમક્ષ જ્વાલા વાવવામાં આવ્યા હતા, જે અષ્ટમીએ નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે. બેચરાજીમાં મા બહુચરના મંદિરે 9 દિવસ સુધી શક્તિની આરાધના અંતર્ગત શતચંડી યજ્ઞ, પાલખી યાત્રા, નૈવેદ્ય વગેરે યોજાશે. બેચરાજી ખાતે દર વર્ષે ચૈત્રી પૂનમનો પરંપરાગત મેળો યોજાય છે. વહીવટીતંત્ર દ્વારા વિવિધ સમિતિઓ રચી શ્રદ્ધાળુઓની સુવિધા માટે આયોજનો કરાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે 9 દિવસે ચાચર ચોકમાં ગરબા યોજાશે. તમામ માઈ મંદિરોમાં ગઈકાલે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આરતી માટે ઉમટ્યા હતા. મંદિર ટ્રસ્ટ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે તમામ તૈયારીઓ કરાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને એસટી વિભાગ દ્વારા લોકોની સગવડ સુરક્ષા માટે પૂરતા બંદોબસ્ત કરાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી કરાઈ રહી છે. સંગીત નાટક અકાદમી દ્વારા ગઈકાલથી 17મી એપ્રિલ સુધી દેશમાં 7 અલગ અલગ શક્તિપીઠો ખાતે શક્તિ સંગીત અને નૃત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર નવરાત્રી દરમિયાન શક્તિ એ સંગીત અને નૃત્યનો તહેવાર આ શીર્ષક હેઠળ શક્તિ ઉત્સવની શરૂઆત ગઈકાલે ગુવાહાટી સ્થિત કામાખ્યા મંદિરથી થઈ હતી, જે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ મહાલક્ષ્મી મંદિર, હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત જ્વાલામુખી મંદિર, ઉદયપુરમાં ત્રિપુરામાં આવેલા ત્રિપુરા સુંદરી, ગુજરાતના બનાસકાંઠામાં સ્થિત અંબાજી મંદિર, ઝારખંડના દેવધરમાં આવેલા જય દુર્ગા શક્તિપીઠ ખાતે યોજાઈ રહ્યો છે અને તેમનું સમાપન 17મી એપ્રિલ 2024ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત શક્તિપીઠ માં હરસિદ્ધિ મંદિર ખાતે થશે. રાજ્યભરમાં ગઈકાલે ગુડી પડવા પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દીવ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંદિરમાં પૂજા અર્ચના, ભજન કીર્તન કરાયા બાદ મસાલ યાત્રાનું આયોજન કરાયું હતું. આ દિવસે દીવ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પૂજા અર્ચના, મહાઆરતી તથા સ્નેહ મિલન યોજાયું હતું. નેશનલ માસ્ટર ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યની પ્રસૂના પારેખે 3 સુવર્ણ અને 1 રજત સહિત 4 ચંદ્રકો જીત્યા છે. 40+ શ્રેણીની મહિલા ટીમ સ્પર્ધામાં પ્રસૂનાએ અન્ય ટીમના સભ્યો સાથે મળીને સુવર્ણ ઉપરાંત મહિલા ડબલ્સમાં શીતલ શાહ સાથે જોડી બનાવી મિક્સ ડબલ્સમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત મહિલા સિંગલ્સમાં પ્રસૂનાએ રજતચંદ્રક જીત્યો છે. 50 વર્ષથી વધુ વય જૂથમાં પણ ગુજરાતની મહિલા ટીમે મધ્યપ્રદેશને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો છે. આ ઉપરાંત રાજ્યના ખેલાડીઓએ 65 તથા 75 વર્ષની વય જૂથની વિવિધ સ્પર્ધાઓમાં કાંસ્ય તથા રજત ચંદ્રકો જીત્યા છે. SMS ફ્રેન્ડશીપ ક્રિકેટ કપમાં નેપાળે ગુજરાતને હરાવી ખિતાબ જીતી લીધો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા વલસાડ ખાતે યોજાયેલી T20 ફ્રેન્ડશીપ કપમાં ગુજરાત, બરોડા અને નેપાળની ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત અને નેપાળ વચ્ચે રમાયેલી ફાઇનલમાં નેપાળે નિર્ધારિત 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે 20 ઓવરમાં 158 રન જ બનાવી શકતા નેપાળનો વિજય થયો હતો. સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ ગમન દિવસની ભક્તિભાવપૂર્વક આધ્યાત્મિક રીતે ઉજવણી કરાઈ હતી. ગોલોકધામ દિન નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણને પ્રિય એવી ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરના 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી લોક પરથી ગોલોકધામની ભૂમિથી સ્વધામ ગમન કરેલ એ જ ક્ષણે શ્રી કૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે શંખનાદ, બાંસુરી વાદન, જયઘોષ કરવામાં આવેલ આ ક્ષણે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિનામ રટણમાં લીન થયું હતું. ડાંગ જિલ્લાના વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું પુણ્ય કાર્ય હાથ ધર્યું છે. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે વનોમાં વસતા વન્ય પ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર પૂર્ણ વન્યજીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે
પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે, જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વનકર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડીઓ જોડવામાં આવે છે. આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવીને વન્ય પ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે. ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ 76 કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે બીજા 105 જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી વન્યજીવો માટે પાણીની કોઈ અછત ના રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગતરાત્રે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. આદ્યશક્તિ માં દુર્ગાની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિના ગઈકાલે પ્રથમ દિવસે માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.